નમસ્કાર દર્શક મિત્રો, આજે જેઠ સુદ એકાદશી જેને ભીમ અગિયારસ તરીકે આપણે સૌ મનાવીએ છીએ. આજની અગિયારસ એકાદશી ખૂબ જ મોટી એકાદશી ગણાય છે. નિર્જળા એકાદશી એટલે કે ઘણા બધા લોકો આજે પાણી પીધા વગર પણ ભીમ અગિયારસનું વ્રત કરતા હોય છે. સાથોસાથ આજે ગાયત્રી માતાની જન્મ જયંતિ પણ છે, ગાયત્રી જયંતિ પણ છે. આવા વિશેષ અવસરે GDPL જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. આરટીઓ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે રાજ્યભરમાં સ્કૂલ વેન સંચાલકોની હડતાલ. જુનાગઢમાં પણ હેરાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓ. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી એના નિર્ધારિત સમય મુજબ જ યોજાશે. 31મી જુલાઈ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થવાની આશા વ્યક્ત કરતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. યોગ દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ. જુનાગઢ સ્વિમિંગ પુલ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોગ કાર્યક્રમ ઉજવાયો. તરણવીરોએ પાણીની અંદર કર્યા યોગ. અને અમરેલીથી ગાંજો લઈને આવતા 4 ઈસમોને પોલીસે દબોચ્યા. 9 કિલો ગાંજા સહિત કુલ 2.25 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ભીમ 11નો દિવસ છે, આમ છતાં સોરઠના ખેડૂતોનો સંતોષાયો નથી, કારણ કે મેઘરાજાએ હજુ પધરામણી કરી નથી. આજે દિવસભર જૂનાગઢ અને આસપાસના પંથકમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધાબડિયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ વરસાદે હજુ દર્શન દીધા નથી. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારા ઉપર 2 સર્ક્યુલર સિસ્ટમ એક્ટિવ થઈ હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે, અને એ રીતે નૈઋત્યનું ચોમાસું આગામી 2 કે 3 દિવસમાં આગળ વધીને સમગ્ર રાજ્યમાં શિકાર વર્ષા કરશે તેવી આગાહી પણ હવામાન ખાતાએ કરી છે. પરંતુ આજે ભીમ 11 તો ખેડૂતો માટે કોરી ગઈ છે અને સામાન્ય રીતે લોકો માટે ચિંતાનો પણ વિષય બન્યો છે. હવામાન ખાતાને વિશ્વાસ છે કે નૈઋત્યનું ચોમાસું આગામી 2 કે 3 દિવસમાં ગુજરાતમાં પગ પેસારો કરી દેશે. સમગ્ર રાજ્યમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોએ હડતાલ પાડતા વિદ્યાર્થીને વાલીઓ પરેશાન થઈ ગયા છે. રાજકોટના અગ્નિકાંડ પછી જાગી ઉઠેલ આરટીઓ અને ટ્રાફિક પોલીસે શાળા ખુલતાની સાથે સઘન ચેકિંગ હાથ ધરાતા અને ચોક્કસ નિયમોનું પાલન કરવાની વાત કરતા સ્કૂલ વેન સંચાલકો અને રિક્ષા ચાલકોને આર્થિક રીતે પરવડે તેમ નથી, જેને કારણે જૂનાગઢ સહિત રાજ્યભરના પ્રમુખ શહેરોમાં 2 દિવસથી વાહનોના પૈડા થંભી ગયા છે. વિદ્યાર્થીઓની સાથે ખાસ કરીને નોકરિયાત વાલીઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. એક તરફ શાળા છૂટવાનો સમય હોય ત્યારે બીજી તરફ એમના પપ્પા સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય. જૂનાગઢમાં આજે લગભગ શાળાઓ ખાતે આ સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું હતું. વાલીગણે માગણી કરી છે કે આરટીઓ અને આ પ્રકારના સ્કૂલ વેન કે રિક્ષા ચાલકો વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો તાત્કાલિક ઉકેલ આવે, જેથી વિદ્યાર્થી અને વાલીઓની હેરાનગતિ ન થાય. પરંતુ હજુ આ અઠવાડિયું તો આ જ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહેશે તેમ રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે. હું ભરત રૂપારેલિયા કાલરિયા સ્કૂલે અમારા બાળકોને તેડવા આવ્યો છું. હવે જે સ્કૂલ વાનવાળાની હડતાલ છે એના કારણે પેરેન્ટ્સને ખૂબ તકલીફ પડે છે. તેડવા મૂકવા આવવામાં બિઝનેસ બંધ કરીને કોઈને નોકરી છોડીને આવવું પડે છે. તો વહીવટી તંત્ર અને સ્કૂલ વાહન ચાલકોએ યોગ્ય મિટિંગ કરી અને વહેલી તકે નિરાકરણ આવે એવી તમામ પેરેન્ટ્સ લોકોની માગણી છે. મારું નામ માવદિયા પ્રશાંત દિનેશભાઈ છે. હું ઝુડામાં જોબ કરું છું. અત્યારે સમય પ્રમાણે પરિસ્થિતિ એવી છે કે અમારા બાળકો અત્યારે એવા હેરાન થાય છે કે લેવા મૂકવા માટે બહુ પ્રોબ્લેમ થાય છે. ઘરમાં વડીલો હોય ન હોય, અને બધાને ટાઈમ હોય પણ હોય છે ખરી નથી હોતો. ઘરના બહેનો હોય, માતા હોય, ગૃહિણી હોય, એને રસોઈ કામ બધું મૂકી અને હાલ પરિસ્થિતિ પ્રમાણે એવી સંજોગો થાય છે કે બહુ હેરાનગતિ થાય છે. તો સરકારશ્રીને અમારે એટલે જ છે કે આ તમે કાંઈક યોગ્ય રસ્તો કાઢો, સાહેબશ્રીને કે એવો રસ્તો કાઢો કે બાળકોની સલામતી રહે અને પબ્લિકને પણ આ પ્રશ્નનો હલ કંઈક મળે. મારું નામ રમેશભાઈ સોલંકી અને મારું બાળક સોલંકી ક્રિશલ RS કાલરિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે. હવે આ વર્ષે પ્રશાસન અને જે વાહન ચાલકો છે એમની વચ્ચે કંઈક પ્રોબ્લેમ હોવાથી જે આરટીઓના નિયમ આ છે તે જેથી કરી વાહન અત્યારે ચાલુ છે નહીં. તો અમારે અમારા બાળકને રોજ સવારમાં મૂકવા સ્કૂલે અને અત્યારે લેવા આવવું પડે છે. તો અમારા જે કામધંધા છે આ કામધંધા રોકી અને અમારે અહીંયા આવવું પડે, એટલે અમને તકલીફોનો સામનો કરવો પડે. બીજા નંબરમાં રસ્તા ઉપર ટ્રાફિક, અહીંયા સ્કૂલમાં ટ્રાફિક અને ઉપરથી આ તડકો, આ બધું સહન કરી અને આવવું પડે છે. તો અમારી રિક્વેસ્ટ છે પ્રશાસનને અને કે વાહન ચાલકો અને પ્રશાસન બંને મિટિંગ કરે અને આને વહેલામાં વહેલો નિવાડો આવે એવી અમારી સર્વ વાલીઓ તરફથી માગણી છે. જય હિન્દ. લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે કે કેમ તે એક પ્રશ્ન લટકી રહ્યો છે. પ્રબુદ્ધ નાગરિકો માને છે અને ચૂંટણી પંચને પત્ર લખીને ધારાશાસ્ત્રીએ રજૂઆત પણ કરી છે કે ચોમાસામાં ચૂંટણી ન યોજવા ચૂંટણી પંચનો નિર્દેશ છે. ત્યારે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનો જૂનાગઢમાં પણ વ્યાપક વરસાદ વરસી શકે છે. આ સ્થિતિમાં ચૂંટણી ન યોજાવી જોઈએ. એની સામે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આશા વ્યક્ત કરી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી એના નિર્ધારિત સમય મુજબ જ યોજાઈ જશે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન પણ આ પ્રકારની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મેયર શ્રી કોટેચાએ પાછલા 5 વર્ષમાં ભાજપ શાસને જે કંઈ વિકાસની કામગીરી કરી છે તેની ગણતરી કરાવી છે અને સાથોસાથ કહ્યું છે કે લોકોને કેટલીક મુશ્કેલીઓ પડી છે, પરંતુ ભૂગર્ભ ગટર, ટોરેન્ટ પાઇપલાઇન જેવા કામને કારણે જૂનાગઢે વિકાસ આગામી સમયમાં વિકાસની નવી ક્ષિતિજ આંબશે. તેમણે ચૂંટણી સમયસર યોજાશે તેવો દાવો કર્યો છે. 2019થી 2024 સુધીમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ 2/3 મેજોરિટીથી બોડી બેઠી.
એ પછી સતત એકધારી કામગીરી, કારણ કે ધીરુભાઈ ગોહેલ બેઠા અને એના પછીની જે આપણા ગીતાબેન પરમાર બેઠા મેયર તરીકે, અત્યારે હું પણ ડેપ્યુટી મેયર તરીકે છું. અખલોટ પૈસા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આપ્યા. ટુરિઝમ વિભાગે જો તમે ગણો તો ઉપરકોટનો જે 80 કરોડ રૂપિયાના ખર્ચે આખો ઉપરકોટ તૈયાર થયો. એ જ રીતે નરસિંહ મહેતાના તળાવના 65 કરોડ રૂપિયા દીધા. મકબરા 8 કરોડ રૂપિયાનો, જે અત્યારે એમ કહેવાય કે તાજમહેલ જેવો છે, જે કોર્ટની સામે છે. એ સિવાયના 350 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર કે જે પાણી પુરવઠા મારફત કામગીરી કરવામાં આવી હતી. આ વિજયભાઈ રૂપાણી ટાઈમે ટેન્ડર બહાર પડ્યું હતું. એ પછી પાછી 350 કરોડ રૂપિયા એના નળ જોડાણ માટે થઈને દીધા. એનું પણ ફૂલ સ્પીડે કામ ચાલુ છે. અત્યારે જૂનાગઢની અંદર ટોરેન્ટોના અડધા વિસ્તારમાં ગેસની પાઇપલાઇન આવી ગઈ છે. ભૂગર્ભ ગટરના કામ ઝાંઝેડા રોડ જો કે જોશીપરા રોડ જો, બધી જગ્યાએ પૂરા થઈ ગયા. ગાંધીગ્રામથી માંડીને અમુક વિસ્તારની અંદર હજી બાકી છે. પછી તમે જો ઓમ ગણવા જાઓ તો આજે જ્યારે આ રોપવે બન્યો ત્યારે મોદી સાહેબે અને ઇવન વિજયભાઈ રૂપાણીના હાથે એનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આનંદીબેન ટાઈમે 500 કરોડ રૂપિયાના ખર્ચે આખા એશિયાની મોટી મેડિકલ હોસ્પિટલ અને નરસિંહ મહેતા યુનિવર્સિટીની કામગીરી થઈ. એટલે સરકારે પેટ ભરીને પૈસા દીધા. ને બીજું, જ્યાં મેજોરિટી અમારા જે કામ થયા જ ને એ જમીનની અંદરના થયા છે. હવે જો તમે જૂનાગઢનો એક પણ રોડ તમને નબળો નહીં જોવા મળે. જેટલા પણ હાઈવે રોડ ગણો, જેટલા પણ મોટા અને અંદરના વિસ્તારનો હમણાં જ 248 કરોડ રૂપિયાના ખર્ચે કામ જે ટેન્ડર બહાર પાડો. અમે ચૂંટણી પહેલાં, લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગે એના પહેલાં રાતને દિવસ કમિશનર અને બધા અધિકારીઓ અને પદાધિકારીઓ થઈ અને 248 કરોડ રૂપિયાના ટેન્ડર પણ બહાર પડી ગયા, વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયા અને અત્યારે મેજોરિટી વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં બધે કામ ચાલુ છે. હમણાં જ સરકારે જે 34 કરોડ રૂપિયા આપ્યા, એ 34 કરોડ જૂનાગઢ શહેરના 15 વોર્ડમાં વાપરવાના. એટલે એમાં અમે એવું કરીએ, 4 કોર્પોરેટરો કામ સૂચવવાના, બધાના ભાગમાં માની લો 1.5-2 કરોડ રૂપિયા સૂચવવાના આવે તો એ સૂચવવાના. એટલે પેટ ફાટી જાય એવડા કામ થયા. એમાં પણ 2 વર્ષ કોરોનાનો નડ્યો ધીરુભાઈ ટાઈમે, પણ છતાં પણ રાજ્ય અને કેન્દ્રની સરકારે જબરજસ્ત રીતે જૂનાગઢ, આ તો આપણી ભૂમિ, દત્ત દાતાર અને ગિરનારની આ ભૂમિ છે અને આ ભૂમિની અંદર જબરજસ્ત વાઇબ્રેશન, ઇવન મોદી સાહેબને પણ આ બાજુનું ખેંચાણ. અને જેટલા પણ મુખ્યમંત્રી આવ્યા, હું કહું વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ પ્રત્યે એક અનોખો પ્રેમ છે. ટોટલ 1500 કરોડના કામમાંથી ને ટોટલ સમજો ને 1100 કામ હતા, એમાંથી 650 કે 700 કામ પૂરા થઈ ગયા છે અને બાકીના કામ બધા રનિંગ છે. સુમેર ટ્રીટેડ પ્લાન્ટ જોઈ લો, એક વસ્તુ તમને ગણાવું ને તો ટોટલ લગભગ 15 મોટી યોજનાઓના કામ, અલગ ગ્રાન્ટ આવી. પણ ખાસ મેઇન વાત એ છે કે ચૂંટણી ટાઈમે જ થવાની છે. 31મી જુલાઈએ મેયર બેસી જાય, 5-15 દિવસમાં એનું જાહેરનામું બહાર પડશે, ચૂંટણીનું ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ખેંચવાની તારીખ. એટલે હું માનું જ, મેં હમણાં CMRએ જ્યારે વાત કરી અમે, ત્યારે હરેશભાઈ હતા સ્ટેન્ડિંગના ચેરમેન, દંડક હતા અરવિંદભાઈ ભલાણી અને આપણા શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, એની હાજરીમાં જ મારે પણ વાત થઈ હતી. એણે કીધું હતું કે ના ટાઈમે ચૂંટણી થાય. ઓવરબ્રિજની વાત આવે છે તો એના વિશે શું કહેશો? ઓવરબ્રિજના જે 85 કરોડ રૂપિયાનું ટેન્ડર, એની ડિઝાઇન બધું નક્કી થઈ ગયું, ટેન્ડર ખુલી પણ ગયું છે. અમે આ વખતે સાહેબને પણ કીધું કે સાહેબ અમારે ખાતમુહૂર્ત તમારા હાથે કરાવવું. એટલે એણે અમારા શહેર પ્રમુખને કીધું હતું કે સારું, હું ટાઈમ જોઈને નક્કી કરીને તમને કહીશ. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision.
आर्य कन्या गुरुकुल। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય શેર બજારે આજે ઐતિહાસિક સપાટી કુદાવીને હનુમાન કૂદકો લગાવ્યો છે. શેર બજાર આજે 77,000ની સપાટી વટાવીને સ્થિર થયું હતું, અને જ્યારે બપોરે બજાર બંધ રહી થયા ત્યારે શેર બજાર 301 સેન્સેક્સ સાથે બંધ થયું હતું. નિફ્ટીએ પણ તેનો હાઈએસ્ટ સ્કોર આજે નોંધાયો છે. રોકાણકારોને બખ્ખા થઈ જાય એ રીતે શેર બજારમાં તેજી છે. બીજી તરફ સોના ચાંદીની બજારમાં પણ તેજી ભભૂકી રહી છે. શેર બજારના નિષ્ણાતો માને છે કે ડિસેમ્બર 2024ના અંત સુધીમાં શેર બજાર 1 લાખ સેન્સેક્સ પાર કરે તેવી સંભાવના છે. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે સર્વત્ર ઉજવણી થવાની છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે શ્યામા પ્રસાદ મુખર્જી સ્વિમિંગ પુલ ખાતે સરસ પાણીમાં તરણવીરોએ યોગમાં ભાગ લઈને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ હેરિટેજ અને ચોક્કસ સ્થળ ઉપર યોગ નિર્દેશન શરૂ કરવામાં આવ્યા છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે આજે સ્વિમિંગ પુલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ ટીચર ચેતનાબેન ગજેરા અને તેની ટીમ દ્વારા તરણવીરોને યોગની તાલીમ આપવામાં આવી હતી, અને યોગ પ્રાણાયામ થકી આપણે કેવી રીતે તંદુરસ્ત રહી શકીએ છીએ તેનું નિર્દેશન પૂરું પાડવામાં આવ્યું હતું. તો સ્વિમિંગ પુલમાં દરરોજ સવારે 7 થી 8 1 કલાક માટે તરણ કરીને એક્સરસાઇઝ કરવા આવતા લગભગ 60થી વધુ તરણવીરોએ સ્વિમિંગ પુલના પાણીની અંદર લઈ અને યોગ કર્યા હતા. આ તબક્કે વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે હજુ અલગ અલગ સ્થળે યોગ શિબિર યોજાશે, અને 21મી જૂને ઉપરકોટ ખાતે મહાનગરપાલિકા દ્વારા મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ વાસીઓએ જે સ્થળ નજીક પડતું હોય ત્યાં જઈને પણ યોગ કરવા શ્રી ચાવડાએ ભાર મૂક્યો હતો. જ્યારે તરણવીર એવા મનોજ દવેએ કહ્યું કે આ પ્રકારના યોગ સ્વિમિંગ પુલની અંદર કરવામાં આવ્યા, જે ખૂબ જ મહત્વની બાબત છે. મહાનગરપાલિકા તેમજ યોગ ગુરુને અભિનંદન પાઠવતા તમામ તરણવીરોએ આજે ઉત્સાહભેર સ્વિમિંગ પુલ ખાતે યોજાયેલ યોગ શિબિરમાં ભાગ લીધો હતો. પરિવાર વિશ્વાસ આજે તારીખ 18 જૂન આપ જોઈ રહ્યા છો એ રીતે આગામી 21 જૂને જ્યારે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવવા જઈ રહ્યું છે, તેના એક જનજાગૃતિ ફેલાય અને લોકો વધુમાં વધુ યોગા ડેમાં ઉજવણીમાં જોડાય. એટલે એ માટે સરકારશ્રી દ્વારા અને કલેક્ટર તંત્ર, કોર્પોરેશન બધાના સહયોગથી તારીખ 16 જૂનથી વિવિધ જગ્યાએ, એટલે કે આપણા હેરિટેજ વારસો જે છે હરિકડી વાવ પ્લસ એક જનજાગૃતિ ફેલાય, અને 21 તારીખે જ્યારે યોગા ડે આપણે ઉજવવા જઈ રહીએ છીએ ત્યારે મોટામાં બહુ વ્યાપ આનો વધે અને વધુમાં વધુ લોકો આની સાથે જોડાય. અભિગમથી આજે શ્યામા પ્રસાદ મુખર્જી સ્નાનાગાર છે જૂનાગઢ, એમાં સૌ સ્વિમર છે એ એકવા યોગા કરી રહ્યા છે, પરફોર્મ કરી રહ્યા છે અને એને એન્જોય કરી રહ્યા છે અને યોગનું મહત્વ સમજી રહ્યા છે, તે આપ જોઈ શકો છો. સમગ્ર જનતાને અનુરોધ 21મી જૂને સૌ સાથે મળીને યોગા ડેની ઉજવણી બહુ સારી રીતે કરીએ અને આપણા જીવનમાં પણ દરરોજ યોગ કરીને આપણી તંદુરસ્તી જાળવીએ એવા સંદેશ. નમસ્કાર. આજે આપણે યોગ દિવસની ઉજવણી નિમિત્તે કોર્પોરેશન જૂનાગઢ સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે જૂનાગઢની યોગની ટીમ આવેલ છે. સવારે 7 વાગે સૌ અહીંયા સ્વિમિંગ કરવા આવનાર સૌને યોગ વિશે માહિતી આપી, પ્રેક્ટિકલી યોગાસન કરાવ્યા અને એક સુંદર વાતાવરણમાં આસપાસમાં ગ્રીનરી છે અને આપ જોઈ રહ્યા છો કે સુંદર પાણી છે, ગઈકાલે સાફ થયેલ છે. એ રીતે આજે યોગ દિવસનો 4થો દિવસ છે. આવતીકાલે આપણે બ્રહ્માકુમારી જિલ્લા દરવાજે ખાતે યોગ દિવસની ઉજવણી છે, ત્યારબાદ ઉપરકોટ ખાતે છે, અને 21 જૂન કે જે વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે
ત્યારે 21 તારીખે પણ આ યોગની ટીમ છે એ જુનાગઢ ખાતે ઉપરકોટ ખાતે યોગનું સમજણ આપશે અને ક્લાસ કરાવશે. યશરાજ ફિલ્મની ફિલ્મ મહારાજા વિવાદના વંટોળમાં સપડાઈ છે. આ ફિલ્મની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે તેવા આક્ષેપ સાથે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા રોજે રોજ આવેદનપત્રને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજે જૂનાગઢમાં દાની રાયજી હવેલી તેમજ અન્ય વૈષ્ણવ સંપ્રદાયની સાથે સનાતન ધર્મના સેવકો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિહિપ અને બજરંગ દળના કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન વજેન્દ્રકુમાર ગૌસ્વામીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર વૈષ્ણવ સંપ્રદાયના નથી પરંતુ સનાતન ધર્મના એક રક્ષક તરીકે ઉભરી ગયા છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન આપણે કોઈ સાખી નહીં લઈએ. તેમણે યશરાજ ફિલ્મની સાથે તેમના લેખક, તેમના અભિનેતા, નિર્માતા અને સમગ્ર ટીમ સામે ફરિયાદ નોંધાવીને આવેદનપત્ર પાઠવીને ફિલ્મ રિલીઝ અટકાવવા માગણી કરી હતી. આ તકે જોશીપુરાના આચાર્ય રઘુબાવા તેમજ અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વૈષ્ણવો આજના આવેદનપત્રમાં કલેક્ટર કચેરી ખાતે જોડાયા હતા અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ચૌધરીને આવેદનપત્ર સુપરત કરીને સેન્સર બોર્ડ લગી આ આવેદનપત્ર પહોંચે તેવી માગણી કરી હતી. સનાતન ધર્મની જય. હું શ્રી વ્રજેન્દ્રકુમાર ગોસ્વામી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની આચાર્ય પરંપરાના એક આચાર્ય તરીકે આજે તારીખ 18/6/2024ના રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. બાબત એ છે કે આગામી સમયની અંદર ઓટીટી પ્લેટફોર્મ ઉપર નેટફ્લિક્સ દ્વારા યશરાજ ફિલ્મ બેનર હેઠળ એ સુધાંશુ મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત અને આકાશ ચોપડા દ્વારા નિર્માણ કરેલી મહારાજા ફિલ્મ જે છે, આ ફિલ્મ સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવા માટે તેમજ આજના યુવા વર્ગને એ ધર્મથી ગેરમાર્ગે દોરવાના એ ઈરાદા હેઠળ તૈયાર કરવામાં આવી છે. અને આ ફિલ્મની અંદર એ અમારા આરાધ્ય શ્રી કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, જે અમે સનાતન ધર્મના અનુયાયીઓ કદાપી સહન નહીં કરી શકીએ. આ સમયની અંદર હું એક સંદેશ સરકારશ્રીને પણ આપવા માંગીશ. ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રીશ્રીથી લઈને વડાપ્રધાનશ્રી સુધી કે વૈદિક સનાતન ધર્મને અનુસરનારા અમે અનુયાયીઓની લાગણી, એક જનતાની લાગણી શું દર 5 વર્ષે જ એ સાંભળવામાં આવે? 5 વર્ષ પછી એમને બીજા 5 વર્ષ માટે એમને છોડી દેવામાં આવે? આ લાગણી એ અમારી દુભાઈ રહી છે. ત્યારે આજે સરકાર, ઉચ્ચ અધિકારીઓ જ્યારે મૌન સેવી રહ્યા છે, તો શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે મૌનમ સંમતિ લક્ષણમ. તો શું આ વિરોધમાં અમારો સહકાર નથી? અને એ જ્યારે આ ફિલ્મ બનાવનારાઓને સહકાર સરકાર આપી રહી છે, તો અમે એ નમ્ર અપીલ કરીએ છીએ કે આ એક જ ફિલ્મ નહીં પણ વર્ષોથી ઘણી ફિલ્મોમાં હિન્દુ દેવી દેવતાઓ, સંત મહંત, ગુરુ, આચાર્યોને એક વિકૃત તરીકે ચરિત્ર કરવામાં આવ્યા છે. ઘણી ફિલ્મોની અંદર દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યા છે. 1-2 ઉદાહરણ આપું કે પીકે ફિલ્મની અંદર એ આમિર ખાન એ મહાદેવજી પાછળ દોડી રહ્યા છે, તો મહાદેવજીને એ રીતના બતાડવા શું વ્યાજબી છે? ભગવા રંગનું અપમાન કરવામાં આવે છે. ક્યારેક ભારત માતાને પણ અભદ્ર દ્રશ્ય બતાડવામાં આવે છે. તો આ બધા ફિલ્મ નિર્માતાઓ ઉપર સરકારશ્રી એવો સિકંજો કસે કે આ ફિલ્મ નિર્માણ આગામી સમયોમાં આવી રીતના થઈ ન શકે. અને સાથે સાથે એ ધર્મપ્રેમી જનતાઓને પણ એક સંદેશ આપવા માંગી રહ્યો છું કે આજે તમે જાગૃત થઈને જે બહાર આવ્યા છો, અને એ જો આજે જાગૃત નહીં થાવ તો આગામી સમયની અંદર ઘરની અંદર પણ ધર્મનું આચરણ છે એ બહુ કઠિન બની જશે. આજે અમારી સાથે આદરણીય રઘુબાવા, એ અમારા આચાર્યો તથા અન્ય સંપ્રદાયના સંતો મહંતો, BAPS જુનાગઢ દ્વારા પણ અમને સહકાર મળ્યો છે. અને વૈષ્ણવ સંપ્રદાય ખૂબ લાખોની સંખ્યામાં આજે હાજર છે. એમની લાગણી દુભાઈ રહી છે. ત્યારે હું આજ નમ્ર અપીલ કરીશ કે આ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે. સનાતન ધર્મની જય.
હું ડૉક્ટર મુકેશ પાનસુરિયા MD ફિઝિશિયન જુનાગઢમાં પ્રેક્ટિસ કરું છું. આજે અમે લોકો હું વૈષ્ણવ છું અને સનાતન હિન્દુ ધર્મમાં માનીએ છીએ. આજે અમે બધા લોકો અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. મહારાજા ફિલ્મ કે જેમાં વૈષ્ણવ સંપ્રદાયને અને કૃષ્ણ ભગવાને અને એમના સંતોને જે રીતે ચિતરવામાં આવ્યા છે એ ખૂબ જ ખરાબ રીતે બતાવવામાં આવ્યું છે. તો અમારી બધાની લાગણી એવી છે કે એ ફિલ્મ રજૂ ના થાય, રિલીઝ ના થાય, એની ઉપર બેન આવે. બરાબર, સરકારશ્રીને રજૂઆત છે અને જો એ થાય તો બધાની લાગણી દુભાય અને આ હિન્દુ સનાતન ધર્મ માટે સૌથી ખરાબ ઘટના ગણવામાં આવશે. અમારી સ્ટ્રોંગ ઈચ્છા છે, સ્ટ્રોંગ લાગણી છે બધાની કે એ ફિલ્મ રજૂ ના થાય, ક્યાંય પણ રજૂ ના થાય, કોઈ પણ રીતે રજૂ ના થાય. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તપોભૂમિ જૂનાગઢમાં ઘણી બધી સંસ્થાઓ સેવા યજ્ઞ પ્રજ્વલિત કરતું રહી છે. આવી જ એક સંસ્થા એટલે કે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ. શક્તિ પરિવાર દ્વારા અત્યારે રાહત દરે ચોપડાનું વિતરણ કરીને ખાસ કરીને જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને બહારથી ચોપડા ન લેવા માટે તે માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. ગઈકાલે પ્રથમ દિવસે જ દુબડી પ્લોટમાં આવેલ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દરના દવાખાના ખાતે આ ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. માત્ર ₹5માં 100 પેજનો ફૂલસ્કેપ ચોપડો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને વધુમાં વધુ 6 ચોપડાઓ વિદ્યાર્થીઓને આપીને તેઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. સંચાલક અને પરિવારના એવા આશીષ રાવલે કહ્યું કે અમે એક દવાખાનું ચલાવીએ છીએ, ગરીબને ઘરનું ઘર પૂરું પાડીએ છીએ, સમૂહ લગ્ન કરીએ છીએ અને જ્યાં જ્યાં સમાજને સેવાની જરૂર છે ત્યાં અમારું પરિવાર હંમેશા ઊભો રહે છે તેમ જણાવીને તેમણે ચોપડા વિતરણની કામગીરી અંગે વિગતો આપી હતી. અલબત્ત તેમણે તેના સાથી હોદ્દેદારોની કામગીરીને પણ બિરદાવી હતી અને સૌના સાથ સહકાર થકી જ આ સેવા શક્ય બને છે તેમ પ્રતિભાવમાં જણાવ્યું હતું. સેવા મારું કર્મ, સેવા મારો ધર્મ, એ સૂત્રને લઈને ચાલીએ છીએ. સમૂહ લગ્ન કરાવીએ છીએ. ઘરના ગરીબ પરિવાર હોય એને ઘરના ઘર પણ બનાવી આપીએ છીએ. વિનામૂલ્યે ઘરના ઘર બનાવી આપીએ છીએ. એ ઉપરાંત શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર દ્વારા રાહત દરનું દવાખાનું પણ ચાલુ કરેલું છે અને અન્ય 6 જગ્યાએ હજી બીજા સ્લમ વિસ્તારોમાં રાહત દરના દવાખાના ચાલુ કરવા છે. અને આજરોજ આપ લોકોને જણાવીશ કે માત્ર ₹5માં 100 પેજનો ચોપડો અમે જરૂરિયાતમંદ લોકોને આપી રહ્યા છીએ. જે પણ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દરના દવાખાનેથીને આ ફૂલસ્કેપ ચોપડો વિતરણ કરી રહ્યા છીએ અને જેની અમને ખુશી છે કે અમે આ સેવાના કામમાં આગળ આવી રહ્યા છીએ. અને અમારું ગ્રુપ રાજુભાઈ વ્યાસ, હરેશભાઈ ઠાકર અને અમારી સમગ્ર ટીમ જે તન મન ધનથી શક્તિ પરિવાર સાથે જોડાયેલી છે અને ₹5માં અમે ચોપડો આપી રહ્યા છીએ. એક વિદ્યાર્થી દીઠ 6 ચોપડા, ₹30માં 6 ચોપડા અમે આપીએ છીએ. જય માતાજી, હું મારાડિયા જેનીશ. અહીંયા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા આપવામાં આવેલા છે જે ₹5માં એક આપેલ છે, જે અમારા અભ્યાસ માટે ખૂબ લાભદાયક છે અને સસ્તા પણ પડે છે, જેથી કરીને તમે આવો લેવા. અમરેલીથી 4 ઈસમો ઇકો કારની અંદર ગાંજો લઈને જૂનાગઢ તરફ આવી રહ્યા હોવાની બાતમી ઉંબરથી પોલીસે ગિરનાર રોડ ઉપર વોચ ગોઠવી હતી અને સરવાળે ફાયર સ્ટેશન પાસે એક શંકાસ્પદ ઇકોને રોકીને તેમાંથી તલાશી લેતા 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. અમરેલીના 4 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. PSIએ આ ઇકો રોકીને તલાશી લીધી, જેમાંથી 9 કિલો 982 ગ્રામ ગાંજાના 5 પાર્સલ મળી આવતા અમરેલીના ફૈઝાન હારૂક શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ હારુ માંડલિયા, આદિલ રહીમ પટાયા અને ઉમર મોહમ્મદ કાલવાનીની ધરપકડ કરી છે. ગાંજો, મોબાઈલ અને વાહન મળી કુલ ₹2,22,200નો મુદ્દામાલ કબજે કરીને આ 4 ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું DYSP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું. ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન PI શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ, વનસ્પતિજન્ય કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે. આ બાબતે જે NDPSની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા. ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફૈઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા, તમામ રહે અમરેલી, આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPSની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.
આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો, જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા, 99,820 રૂપિયા લઈને નીકળેલા. આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આરટીઓ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે રાજ્યભરમાં સ્કૂલ વેન સંચાલકોની હડતાળ. જૂનાગઢમાં પણ હેરાન થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી એના નિર્ધારિત સમય મુજબ જ યોજાશે. 31મી જુલાઈ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થવાની આશા વ્યક્ત કરતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. યોગ દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ. જૂનાગઢ સ્વિમિંગ પુલ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોગ કાર્યક્રમ ઉજવાયો. તરણવીરોએ પાણીની અંદર કર્યા યોગ. અને અમરેલીથી ગાંજો લઈને આવતા 4 ઈસમોને પોલીસે દબોચ્યા. 9 કિલો ગાંજા સહિત કુલ 2.25 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.